હાડું બે દાડે ખાધું નહીં, ઘરમાં રાશન નહીં. મોમન કંઈક ચોરીનું બોરીનું કહું તા હાડો પકડી જઈએ. જવા દે મોમન જોડે વાત કરવા હે. મોમા 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 ઓ મામા એ મામા આવો ભણા બેસ. આજનો આપણે શું પ્લાન? હા, બે દાડે આપણે કશું ખાધું નહીં, તમને ખબર તો, અને ઘરમાં રાશન નહીં. આપણે શું કરવું? હોવું કશું તો પ્લાન કરવો જ પડશે ને. તો કઈક વિચાર્યું આગળ શું કરવાનું હોય? હતા કશું વિચાર્યું નહીં. તો હવે આપણે શું કરીએ? બે દાડે તો આપણે ખાધું નહીં, ચોરી તો કરવી જ પડશે. ચોરી કરવી પડશે. આવું બેહી રહીએ, મેર નહીં પડે. આપણો ઘર નો છોકરા બોકરા બધું શું કરીએ? કરવું પડશે. વિચારો કશું તમે. તું ચોઈ નથી જો બહાર બહાર. હું ખેંગુજી તો ગયો તો આવતો આ લાલભાન ભેંસો પર નજર ગઈ હતી મારી. તમારો શું વિચાર છે? છોડી લાવીએ. જવું છે? જઈએ તા. ભેંસો હારી છે એની. ટાઈમ જોવો પડશે. ટાઈમ હવે સહેજ અંધારું થાય એટલે આપણે જઈએ. જઈએ. ભેંસો એક વેચીશું ને તો 50,000 સુધી મળી જશે. આપણું ઘર કમ્પ્લીટ ચાલી જશે. રાતો રાત વેચી દઈએ, કોઈને ખબર પડે નહીં. હું પ્લાન તો બનાવી દીધો. હવે આપણે જવાની તૈયારીઓ કરીએ. જઈએ, વાંધો ને 12 વાગે એટલે જઈએ. અને અત્યારે જો બધા થાકેલા ફાકેલા હોય, હુડા બુડા કરી રહ્યા હોય, ડાંગેરના ધરું બરું નાખીને બધા થાકેલા હોય. વાત તો તારી સાચી મમ. તો આપણે ચોરી તો કરવી જ પડશે જ ને. ચોરી તો કરવી પડશે. અને તને ખબર હે ને, આપણે ચોરીમાં તો ફર્સ્ટ નંબર આવે. પકડાય તો ટેન્શન લેવાનું નહીં. મામા પકડાઈ જઈએ આપણે. તમારા લીધે મારે બહુ હું નહીં ખાધું. બેઠો તાર મોમો કઈ ખબર ભલ ભલા ઘર ચોરી કરી લાવ્યો. હું આવો આ બધી વાત પડતી મૂકો. હવે આપણે ચોરી કરવા હેડીએ. આપણો ટાઈમ થઈ ગયો. હેડો. ચંપલ ચંપલ તો આને દેખો. આ રહ્યો. હેડ ભણા. આજ તો આપણે રાખ પડી જ જશે. આના હે તું કંટાળી જો જમુભાઈ. આ બે હતા જ નહીં જો લબડી પડા હતી તું ભાઈ. ના કઈ તું કે ઓછું પીવો ઓછું પીવો બાદ નહીં. પણ હું તો હમણાં મહેમાની કરવા લઈને જતો. સારું તમે રસ્તામાં બે મળી ગયા. એક વખત તો પડ્યા હતી ને. ના પણ તું મારો પરમ મિત્ર, જો ખાસ મિત્ર તું મારો. જતી ઘડીએ મેં એવું કીધું કે દારૂ બારૂ ના પીધા આપણે મહેમાની કરવા જવાનું. જતા મને કે હું આવું કે એટલે આમ તો ગાડી ગબડતી તું મારો ખાસ મિત્ર, પરમ મિત્ર તું મારો. મને પેલા ઘેર પટ્ટા કરીએ. ઘેર પકતા પછી આપણે બોકડા એમ જશે. ના ઘેર નહીં. ઉતારો જમુભાઈ ઉતારો. પડો ને પાપા. આ તો પડે જો જો હજુ નમી જાય જો. ઉભા રહો. બાઈક કેમ ઉભું રાખ્યું? બાઈક એટલે ઉભું રાખ્યું. જ્યાતાભાઈ નું ઘર આવી ગયું. જ્યાતુજી તમે સીધા મીઠા ઘેર જાઓ અને ફરી માંગાટ આવી મહેમાની કરવા આવતા નહીં. ના યાર, તમે તો મારા મિત્ર યાર, મારે તમારી હંગાત આવવું પડે. શું મારા મિત્ર તમારા મિત્ર કરો? મેં તમને સાદા મળે એક મહેમાની કરવા હંગાટ લઈ ગયો તો હું, અને તમે રસ્તામાં તો આપી નાખ્યું. આવું ફરી આવી ભૂલ નહીં થાય. શું ફરી આવી ભૂલ નહીં થાય? દર વખત તમે આવું ને આવું કરો યાર. મારી આબરૂ રવા દે તરીકે. તમે તો મહેમાની કરવા જઈએ એટલે હપુજી આબરૂ નહીં રહ્યો તમે રવા દેતા. આવું ફરી આવી ભૂલ નહીં થાય. હેડો. હા, પેલા તો આગળ બધા દેખાય છે કેવું બોલતા હતા, દારૂ ડેન લા. પણ હું બેઠી ગયો છું ને, હું તમને લઈ જાય દારૂ પીએ નાખો. હમણાં સીધી રીતે ઘેર તમે મૂક્યા બરોબર. નકર આ આવડે પડી જશે. આ તમારી સુગંધ હોંભળી, દારૂની સુગંધ જોઈ આ કૂતરા ભેળા થઈ ગયા. એક મિનિટ, તમારા માટે એક ગાયન ગાવું છે મારે. મારા કશું ગાય નહીં ગવડાવું તમે. એક ગઈ લે. એ દોસ્તી હમ નહીં તારે તોડી નાખવાનો. ના તોડાય. શું ના તોડે? પરમ મિત્ર કહેવાય.
આપણે દોસ્તી ના તોડાય. હારું નહીં તોડવાની, આપણે દોસ્તી આવીને આવી રાખીશું. રંગ જોમે કે જંગ જોમે, અને આપણે હતા એના એ રહીશું. એટલે તમે સીધા રીતે અત્યારે ઘેર જાય. હા, હું ઘેર જતો રહેશો. હવે તમે ચિંતા કરશો નહીં નહીં, બરોબર? હાથવીને જજો. હાથવીને એટલે- અત્યારે તો હે ને કોક ચોરની બીકે ઝાપોટી વાટી નાખશે નહીં સર. ના, આપણને કોઈ ના ભૂલે. હવે સીઝન ચાલુ થઈ ખબર હે ને? આપણે ત્યાં કરીએ ને ફરિયાદ, એટલે હા. આપણો એકો પડે, ખબર હે ને? એ તો અમને ખબર હે કે તમારા નામનો એકો પડે છે, કારણ કે તમે દુકાને માગવા જાઓ ને એટલે વધનો વાયદો કરો લે. હા. બીજું કરી શકે પણ વધનો વાયદો હોજ પડતી જ નહીં, ના પડે, આપણી હોત ના પડે. કારણ કે તમારે દરરોજ હોજ તો હોય, મને બધી ખબર છે. અડ્ડે બીજું શું? દારૂ ના અડ્ડે બા. એ તો મારે કાયમ જવું પડે. તમે સવા 5 જાણો વાગ્યાનું ખરા. ઉઠીને જતું રહેવાનું, તે આખો દાડો એનર્જી રહે, પછી હોજના 5 વાગે ઉતરી જાય એટલે ઉઠીને જતું રહેવાનું. પી પણ એ તો તમે જાણો છો, મારે કાયમ જવું જ. કાયમ જોઈએ, સાચી વાત, પણ અત્યારે હા, શરીરનું જોવું પડે. મારે યાર મન નહીં રહેવાતું એનો ઘર. એ તો ના રેવાય, ટોટિયા બોટિયા બધું ગગડે, સાચી વાત તમારી, પણ હે ને તો શરીરનું થોડું ઘણું વિચારવું પડે યાર. હવે આ તમે કહો ને એટલે હું કાલે માફ કરી દે. શું માફ કરી દે? આ થોડું ઓછું કરી દે. અત્યાર સુધી એમાં માફ જ કરી વન. દરરોજ આપણને દરરોજ બનાવે. ડેલી આવું ક્યાં હતો? ના ના, હું કાલે ઓછું કરી દે. અને મારી વાત સાંભળો, અત્યારે સબ પીધું કાલે ઓછું કરી દેજો, અને પિતા ને મારું મોનો તો ના ના, હું બંક જ દો. બંધ કરી દો. બનતો નહીં બંધ તો થાય. આજે નહીં થાય ને કાલે કાલે. આ ડોહાનું પહેલે ઓળખો હું, હા. કારણ કે મારો આવડો તો ને આવડો તારનો હંગાત ફરા, હા. એટલે આના હું ઘરે જઈ બોલે. પણ હવે અત્યારે ઘેર જાવ અને બાઈડમાં પહેરી દેતા નહીં પા. ના ના પીવી. કારણ શું ખબર હે? ચોર અત્યારે વધી જ જાય અને સીઝન ચાલુ થઈ જશે. ના ના, તમને ચોર ચોરને વરુણ દે તમને ધીબી નાખશે. હા. ના, હું કોઈ ઘેર જતો રહું. ઘેર રહેજો શાંતિ હા. ઘેર જતો રહું. અને અત્યારે જો ચોર હે ને પહેર્યા એવા ને કે હોનું ચાંદી તો ઘરમાં પડી નહીં હોતું, હોનાનો ભાવ વધારે, ચાંદીનો ભાવ વધારે, એટલે પેસે છોડી જાય હે. એટલે તમારે પેસે ઘેર જઈને હાચવજો ને, આ ઓછું કરી દે. એક કામ કરજો, ચા પી લેજો રકાબી, એટલે ઉતરી જશે. અત્યારે જા. હા, ઘેર જા હડો, કશું નહીં પીવું. આમાં આપણે આવતા તો આવી ગયા, પણ ના ના, તમે માર ના ખવડાવો. નહીં ખવડાવે એટલે તું યાદ તો કરો. કે આપણે કેટલી ફેર માર ખાધો હે ને, એટલે મને તમારા પર વિશ્વાસ નહીં આવતો. એવું મમા આ લાલભાન ઘર પેલી ભેજ તમને દેખાય છે? હા દેખાય ઠોકા હે. લાલભા તો જાગે છે. એ તો જાગવા દે ને ભોણા, તાર ટેન્શન નહીં લેવાનું. એ તો હું રહ્યા છે બધું, હા હોડાણ બોડા કરીને હા, થાકી કામ જાય કરીને છે. થાક્યા હશે એટલે જાગશે તો નહીં. બસ તાપ લેવડો આપણે આપણું કામ કરીએ, જે થાય યાદ ખરું. પકડાઈ દેતો વાંધો નહીં. હારું, હેતુબા તો મન કહ્યું કે સીધી રીતે ઘેર જતા રહેજો, તોય બેસતા નહીં. અને જો ઘેર ઊંઘી જઈશ તો સીધું હવાર પડી જાય. હવાર પડશે ને તો ઈજા મારી હવામાં વારી કાઢી નાખશે. પણ મને ઘેર જતું રહ્યા છે. હેરવા દે. ઓ બાપા રે. હાડું આ કોણ હતા? અડધી રાતે ઉભો રે, લાય મને જોવા દે આજે. એક મિનિટ. આમ હોય, આ તો ભોરો હોય. તમે બે જણ અત્યારે શું કરો હે? લાલભાની ભેજ છૂટી હતી એ બોતતા હતા. ભેંસ? તમે ભેંસ બોધી? હા, હું ના માનું. લાલભા ઊંઘી રહ્યા હતા એટલે પછી તો તમારા લાલબાની બેની આખા ગામમાં, અમારા ગામમાં સાબ હે. મામા જો જાચે એવું બોલે છે. તમે બે મોટા મોટા ચોર હો. એટલે સાચું કહીએ હા. ના ના, તમે ચોર હો, મોટા મોટા. યાતુજી તમે સમજો અમને. શું સમજ્યું? અમે ભેંસ છૂટી હતી ને તે ખાલી ભેંસ બોધવા ગયા હતા. પણ તમે બે મોટા મોટા ચોર હો, હું માનું નહીં. જો અમે ભેંસ બોધવા આવ્યા હતા છૂટીથી, એટલે અમે ચોર નહીં. ચોર કોણ કહેતા મને? તમે બે મોટા ખાલી મોટા નામના ચોર હતા, યાતુજી નામના અમે. ચોર હતા. અમારા ગામમાં તમારી સાબ હે. તમને કોણે ખબર ખાલી નહીં. કહ્યું? નામના કોને ચોર કહ્યું? હતા. ઉભા રહો એક મિનિટ.
અમને તમને કહ્યું કોને કે અમે છોડવા કોને આવ્યા? પણ બધાને ખબર છે યાર. મારો ફોન ફોન નહીં મારવાનો. હા. લાલભાઈ જગાડીએ હાલો. લાલભાઈ ઊંઘી રહ્યા એટલે લાલભાઈ રેવા જો. ના ના લાલભાઈ જગાડીએ હાલો. હાલો. મમા આ લઈ જાય છે. હે? ઓ લાલભા. લાલભા. ઓ લાલભા. લાલભા. ઓ લાલભા. ઊભા થાવ ને. ઓ લાલભા. આ બે જણા તમારું ડૂબું છોડતા હતા. એમ. લાલભા આ જેને દારૂ છે, આ કાંઈ પણ બોલે. જેને મોનતા નહીં. આપે આવી. એમ. લાલભા દારૂ પીને આ ગમે તે બોલે છે. અડધી રાતે યાર શરમ કરો શરમ. અમે ખાલી અહીંયા બેસે ઊભા હતા. અને આ બે આપણા ગામમાં મોટા આ મોટા ચોર દારૂડિયાનું હતા. તમે માનો છો? લાલભા તમે માનો આ બે મોટા મોટા ચોર હતા. હે? આ દારૂડિયો તો કઈ પણ બોલે, તમે એમની પર વિશ્વાસ કરો છો? આ દારૂ પીને પડી રહ્યો. મામા કેમને બોલો તમે? શું બોલો? આ મોટા આપણે મોટા ચોરી કઈ કરી? આપણે તો અહીં બેસે ઊભા હતા. લાલભા આપણા ગામમાં મોટા મોટા ચોર હતા, તમને ખબર છે ને? તમને વિશ્વાસ આવે કે નહીં આવતો? શું કરવા આવ્યા હતા આ બે જણા? એ ભેંસ છોડતા હતા એમ. અમે એ બેસે લાલમાં ઊભા જ હતા. હું અમે આવતો હતો. હા પેલા હિતુપા નહીં, હા હા એ બે જણા આમ આવતા હતા. એમને મને પેન ઉતારી નાખ્યું. લાલભા હા અહીંયા સાચું નહીં બોલ. તમે આ બેન વેટાડો કે તો જ સાચું બોલશે. લાલભા તમે અમારી પર વિશ્વાસ કરો. આ દારૂડિયો કઈ પણ બોલે. લાલભા ઉપર તમે બે એક એક વેટાડો તો જ સાચું બોલશે. આ સુધી અમારી તો મારી ત્યાં અહીં કોઈની ભેંસ છૂટી નહીં. ના આજે જ ભેંસ છૂટી? હે આજે જ ભેંસ છૂટી લે? હે આ દારૂડિયો દારૂડિયો કોઈ દિવસ જૂઠું બોલે નહીં, ખબર પડી? અને અમારા ગામનો પ્રખ્યાત દારૂડિયો શું કીધું? એટલે સાચું બોલો. હજુ તમારી જોડે સમય હે. ભેંસ ચોરી કરવા આવ્યા હતા કે નતા? હા અમે ભેંસ ચોરી કરવા હે ને? હા જોજો આ દારૂડિયો કોઈ દિવસ જૂઠું બોલે નહીં. એ તો ખબર હા શા કારણે અમારી ભેંસ તમને દેખાય? ખાવાનું નતું. લાલભા અમે બે દિવસથી ખાધું નહીં અને ઘેર અનાજ બનાજ નહીં કશું, એટલે અમે ચોરી કરવા આવ્યા. ઉભા થાવ દાદા. તમે બે બેન ઉભા કરો એક વખત. આ પાલાવો એક પાલાવો. મારું જ ઘર મળી લે. હે તમને મારું જ ઘરમાં ચોરી કરવાની છે? ક્યાં કારણે ઉભા રહો. તમે ના મારશો. ના મને આવે. ના તમે ના મારશો. આ બાજુ આવો. આમ આવો. ક્યાં કારણે ચોરી કરવાની? અમે જો ઢોકળે હે ને મળે એટલે ચોરી કરી. ક્યાં કારણે? આ કોઈ દિવસ જૂઠું ના બોલે. અમારો પ્રખ્યાત બંધો છે. હવે બોલો હે. લાલભા હવે અમારી ભૂલ થાય કે હવે પછી અમે આવું નહીં કરીએ. ભૂલ એક ફેર શું જવા લેવા? દો અમને. ના ના લાલભા ઉભા રહો એક મિનિટ. હા આપણે હિતુબાન ફોન કરીને બોલાય. કરો ફોન. તમને મળ્યા હતા? ઓ કરો ફોન. કરો. મારું જ ઘર નહીં ને? હે ક્યાં કારણથી અમારી ભેંસ તમને દેખાય? ઉભા રહો ઉભા રહો. હાલો ફોન. હિતુબા આપણે આ લાલભાઈ ઘર નહીં હવે આવજો જીરીક. પહેલા તમે હઠોટી હઠો ઓ એક મેટર થઈ છે એમ. ના ના યાર આપણે પેલા આપણા ગામમાં પેલા મોમો ભણો નહીં એ લાલભાઈ ભેંસ ચોરી કરવા આવ્યા હતા. હલો હા હિતુબા લાલબા બોલું. હા હા આવો ને મારા ઘેર આવો છે છેડો. ના ના તો જાતુભાઈ મને કીધું કે અમારા ઘેર બે જણા પેલા મામો ભણો ભેંસ ચોરી કરવા આવ્યા હતા. મને ખબર પડી. ઓહો હા આવો બીજા આવો. હા હા ક્યાં આવો. વાંચું તો લેવું પડશે કારણ કે પેલા બે ને ફેજી જે આવ્યા ને તો ગોમર મારા બેટા ચોરી કરે છે પણ આપણે એમને ખબર પાડી દો કે ચોરી ચમડી થાય એમ. હા આવી ગયા જો ભાઈ જો. શું મેટર શું હતી કે આ બે ભેંસ ચોરતા હતા લાલભાઈ. હું હુઈ રહેતો કીધું. હા હુઈ રહેતો મસ્ત ઊંઘ. અને આ ભાઈ આવીને મને કીધું કે આ બે જણા ચોરી કરતા હતા. આ બે જણા ચોરી કરતા હતા. એટલે લા તમે પહેલે આવા જ છો મામો ભણો બે હવે જોડી તમારી ચોરી કરવાની. આટલું ખાતા હતા તમે ચોરીઓ કરો શું કારણ આમ તમારું તું બધું? બાપુ શું કરીએ? અમે હું બે હમણાં ને? દાડે ખાધું ને ઘેર અનાજ ના હોય તો અમે કરીએ શું? તમે જ કહો. તમે બંધ રહો બોલવાનું નહીં. આ તમારી લાપરવાહી એવડે જતી રહે. આ તો સારું
હમણાં મહેમાની કરવા લઈ નતા માનવા જતો દેતા આ બે જણા મહેમાની કરવા લઈને જતો હા તે પછી દારૂ બોને પછી ઉતાર્યા અને ઘર વેળ્યા તા જોયા એટલે આ બેન ભાડ્યા કશું જોવા એટલું સારું અમનું કે આ તમને મળ્યા બાકી આ લઈને જતા રહ્યા 70,000 તમારા ખોટ હા આ તમને એમને કહેતો હું તમારે સુધારવાનું નહીં હા ભાઈ પહેલા તો સુધારશે કે નહીં? પહેલા તમે ફરવા બાર. બે વેટાડો બે વેટાડો તમારે લ્યા. જીતુભા અમે સુધરી બે જઈશું, લ્યા. તમે ખાશીશું. ઉભા રહો, ઉભા રહો. તમે લાવો મારી જોડ લાવો તમારે કને નહીં મને યાર લાવો તમે મારી તમે આમ રહો તમારે સુધારવાનું નહીં સુધારવાનું સુધરી જશે સુધરી જશે નહીં એવું Final ને? ફાઇનલ પાક્કું? નથી ચોરી કરી જો તમે સુધરશો ને તો જ જિંદગી હવે અત્યાર સુધી તમે કશું કર્યું નહીં રોજ એટા સુધરી જશો ને સુધરી જશે સુધરશો ને તો જ તમારી જિંદગી આગળ એ તો બા લાવો તમે લાવો છો. લાવો ને માકન બે વેટાડો લાવો એ પેન નાટકો કરો હો સુધરશો ને તમે હા સુધરી જશે સુધરશો તો જ જિંદગી તમારી હે ને સફળતા માગશે બાકી માગશે નહીં જીતુભા હવે ચોરી પછી કરીએ આવ્યું કરી નહીં. હવે પછી જિંદગી નહીં મેં ચોરી કરતા નહીં કરીએ. નહીં પણ હે ને બચ્ચો નહીં કરીએ. હવે એમ નહીં કરો ને ચોરી નહીં કરીએ હવે પછી સુધરી જશો ને સુધરી જશું અમે. હવે મહેનત નું કમાઈને ખાઈશું અમે. ઘેર કશી ના હોય તો મઠનો રોટલો ખાઈ દેવાનો પણ આ ચોરીઓ નહીં કરવાની અને આ તો સમજાવતો તો સમજાવો આવું પણ તમે કાલ ઉઠીને આનું વાત કરવાના મને ના ખબર. હવે પછી નહીં કરીએ. કારણ કે ચોરી એ ચોર સમજી જ જા ને? હવે ઘર ટેકી ના થાવ પણ આ છે ને એક દારૂ પીધેલો હ અને એક ઉજાગરાનો હ થાકેલો પાચેલો મારી દોયલા કઈ નાખશે આ પાઘડી નહીં રહેવાની તો સારું તમારે પાઘડી મોન રાશિ પેલા જો બે હજુ કેટલી વાતો કરો તમે વાતો કરો શું પ્લાન બનાવો હજુ પ્લાન નહીં હવે પછી આવી ચોરી નહીં કરીએ આમ જ કહીએ છીએ. કે છે ને. સાચું બોલો શું બનાવતા હતા પ્લાન એ જ કહીએ આજ પછી ચોરી નહીં કરીએ કશો મેં પ્લાન અમને નહીં. આવતા જ કહ્યું કે હે ને સીધી રીતે ઘેર જતા રહેજો કારણ ચોરની બૂમો પડે છે અને તમે તો ભટકાઈ જવામાં આવતા તમને કહ્યું કારણ કે આ ચોર હે ને ભેંસો ચોરવા તો આવા નહીં કરો ને ચોરી નહીં કરીએ. હા તો આવ સીધા રીતે ઘેર જતા રહેજો અત્યારે વચ્ચે ડાફેરા મારતા ને આપણને વનથી પૂરી દશા આવશે આ તો એક દારૂડિયો અને એક પેલો ઉજાગરા વાળો હતો તમે બચી જ ગયા હો હનુમાન પણ તમારા ધોયલા યા કઈ ના ખાય કારણ કે આનું મગજ છે ને બહુ ખતરનાક હવે હું જાણું છું એમ એટલે સીધા રીતે ઘેર જતા રહીજો લાવો ને હિતુ તમે પ્લાન બનાવે છે મને ખબર છે કે હોનું ચાંદી તો તમે કોઈના ઘરમાં છે ને મામા ભણે એવું પ્લાન તો બનાવે છે ને કઈ હોનું ચાંદી તો મળશે ને ઘરે ફેદીશું અને 70-60 હજારની ભેંસ છે છોડી હેડ રાતો રાત વેચી મારીશું એવી રીતે પ્લાન તો કંઈક બનાવે છે ને તમે એ પ્લાન તમારા અહીં નહીં ચાલે કારણ કે આ ગામડું હોય આ ગામડામાં પબ્લિક કેવું હોય બધું જાગતું રે હા સમજી જ જાય હવે નહીં કરો ને ચોરી. હવે કઈ નહીં કરીએ. નહીં કરો ને નહીં કરીએ. હવે યારીએ તો ઉપડાઈ ઉભા રહો હિતુ ઉપડાઈ. ઉભા મને વણા હાલવા દો વણા હાલવા દો મને લાવ દે હા લો ને તમારી ઈચ્છા એક લાવો. પૂરી કરીએ આ પછી ચોરી કરી નહીં કરું કરીશ નહીં કરું નહીં કરું હાલો ડોહા ઘર હવા દો ના ના હજુ કાર વાટીઓ ટપતો નહીં શું તમે યાર જીતુભા હારો હેડો હવે પછી તમે તમારે ઘેર નાઈ જાઓ ફરી આવી ચોરી કરતા નહીં પા હવે હેડો ઉપડો હોય ચોટી નહીં રહેવાનું ઘેર જાઓ હેડો અને સુધરી જજો કહું છું હેડ આપણે યારીએ હેડ એમાં આપણે પકડાઈ ગયા અને આટલી માર ખાધી કેટલી મજા આવી નહીં. પણ શું કરીએ પણ આપણે ને બીવાન ને આપણે ચોરી કરતું રહેવાના ચોરી કરતા ચોરી કરતું રહેવા વાત સાચી મામા. ખબર પડી આવા તો માઈક આંગલી મારી હોય ગાંગલી જેટલી એમ આઈ ગઈ કે આમાં આપણે આજે ચોર હતા ને કાલે ચોર જ રહીશું આપણે ચોરી કરતા રહીશું. આપણે ચોરી કરતું રહેવાનું કરતી શું કેવું ભણા મોમાં હા મામા બોલે